લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. અમને સૌનો આનંદ છે કે કડીના મતદારોએ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય, એ બધાએ સાથે મળી અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને 39,000 મતોની જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારનો કારમો પરાજય થયો છે. એટલે કડીના સર્વ મતદારોને હું આભાર વ્યક્ત કરું છું અને અમારા સેંકડો કાર્યકરો જેમણે રાત દિવસ પ્રચાર કાર્ય કર્યું, ગામડે ગામડે ફર્યા અને ભારત સરકારની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની અનેક પ્રજાલક્ષી યોજનાઓ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે વિકાસ યાત્રા છે એના કામો ગામ ગામ ફરી, ઘર ઘર ફરી અને પ્રજા સુધી પહોંચાડ્યા અને પ્રજાએ પણ અમારી વાતને હંમેશા કડીમાં જેમ સ્વીકારી છે એ પ્રમાણે આ વખતે ઓછું મતદાન થયું હોવા છતાં 39,000 જેવા જંગી બહુમતીથી અમારા રાજેન્દ્રભાઈનો વિજય થયો છે. એનો અમને આનંદ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ઓપરેશન સિંદૂરને આગળ કરી વિકાસ અને દેશભક્તિ એ સૂત્રને અમે આગળ રાખીશું. અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી પણ અહીંયા જ્યારે કાર્યકરોને વિશાળ સભાને સંબોધન કરવા આવ્યા ત્યારે એમને પણ આ વાત ઉપર જ ભાર મૂક્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જ્યારે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂર્ણ કરી પાકિસ્તાનના આતંકવાદીઓને, દેશદ્રોહીઓને પાઠ ભણાવ્યો છે, તો આપણે પણ એમને અભિનંદન આપવા, સમર્થન આપવા, આપણા વીર સૈનિકોને, આપણા વીર સેનાનીઓને અભિનંદન આપવા આપણે પણ કડી તાલુકામાં ભાજપને વિજયી બનાવીએ. એટલે CR પાટીલજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા આરોગ્ય મંત્રી જે ઋષિકેશભાઈ પટેલ જેમને અહીંયા જવાબદારી સોંપવામાં આવી, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જેમને અહીંયા જવાબદારી સોંપવામાં આવેલી, એમની સાથે શ્રી હરિભાઈ પટેલ સંસદ સભ્ય, શ્રી મહેશભાઈ નાયક સંસદ સભ્ય, અન્ય ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજકોર અને સેંકડો કાર્યકરોએ જે કામ કર્યું છે અને ખાસ તો અમારા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલે રાત દિવસ ગામડે ગામડે ફરી કાર્યકરોને જે પ્રોત્સાહન આપ્યું છે, જે માર્ગદર્શન આપ્યું છે અને કડી શહેર અને તાલુકાની જનતાએ અમારી વિકાસ યાત્રાને, અમારી દેશભક્તિ યાત્રાને આગળ વધારવા માટે અમને સમર્થન આપ્યું છે, એ બદલ સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.